મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના પોતાનું જોર લગાવી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ડોર ટુ ડોર પ્રચાર પણ થઈ રહ્યો છે. માંડવીનું રાજકારણ મિત્રો હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. માંડવીના રાજકારણની વાત કરીએ તો પંકજભાઈ ગોર, રાજકીય અને સામાજિક આગેવાન, માંડવીના રાજકારણમાં એમને બહોળો અનુભવ છે. તો આજે એમની સાથે આપણે મુલાકાત કરશું. કચ્છ ભૂમિ ન્યૂઝમાં પંકજભાઈ ગોર, આપનું સ્વાગત છે. માંડવીના રાજકારણને લઈને આપ શું કહેશો પંકજભાઈ? અત્યારે માંડવીનું રાજકારણ આપણે જોઈ રહ્યા છીએ, ચર્ચામાં છે, ત્યારે આપ શું કહેશો? 2026 માંડવી નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી અમુક પક્ષોએ ચૂંટણીની તૈયારી આદરી, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જે ચૂંટણી આવે છે ત્યારે જ નહીં, પરંતુ 365 દિવસ પ્રજાની વચ્ચે હોય છે, પ્રજાના કામ માટે હોય છે અને એના માટે કોઈ ચૂંટણી કે એના માટે સ્પેશિયલ તૈયારી કરવાની આવતી જ નથી. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાની વચ્ચે રહી અને એની ટાઈમ એવરી ટાઈમ પ્રજાની સાથે હોય છે. એટલે કદાચ વિપક્ષના લોકોને કે અન્ય પક્ષોને ચૂંટણી સંદર્ભે તૈયારી કરવાની આવતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીની તૈયારી જેવું કાંઈ હોતું જ નથી. 365 દિવસ ભાજપના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે હોય છે. ખાસ જે અત્યારે માંડવી નગરપાલિકામાં ભાજપે જે 36 ઉમેદવારો જે ઉતાર્યા છે મેદાનમાં, એના વિશે કાર્યકર્તાઓમાં શું અત્યારે લાગણી છે? ભારતીય જનતા પાર્ટીના 36 ઉમેદવારો જે છે એ 36 ઉમેદવારો, એની સામે 215 દાવેદારોએ પોતાના ફોર્મ ભર્યા હતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને ટિકિટ માંગી હતી. પરંતુ 36 ઉમેદવારોમાંથી અમારા ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેના માટે પ્રજાએ સામેથી ડિમાન્ડ કરી હતી, જેમ કે પારસભાઈ છે, વોર્ડ નંબર 1માં વિજયભાઈ ગઢવી છે, મુકેશભાઈ જોશી છે. આવા બધા જે ભાજપના કાર્યકર્તાઓ કે જે ગયા વખતના નગરસેવકો, જે પ્રજાએ એમની કામગીરી જોઈ અને સામેથી પાર્ટી સામે ડિમાન્ડ મૂકી હતી કે ભાઈ આમને હજી પણ તમે અમારા પ્રતિનિધિ તરીકે મૂકો. જ્યારે સામા પક્ષે તમે જુઓ, સામા પક્ષોએ વોર્ડમાં એમને સદસ્યો મળ્યા નથી. આ ચૂંટણી નથી, વિપક્ષોએ ચૂંટણીને મજાક બનાવી છે. એક વોર્ડમાં એમને ઉમેદવાર નથી મળતા, અમુક એમના ઉમેદવારો 2 વોર્ડમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ શું છે? કેમ ઉમેદવાર નથી મળતા એમને ભાઈ? ખાસ પંકજભાઈ, અત્યારે વાત કરીએ તો જે માંડવીનું રાજકારણ છે, જે ઉમેદવારો જે ઉતાર્યા છે, તો કયા એવા જે કામો છે પ્રજા ભાજપ પ્રત્યે આકર્ષાશે? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષથી માંડવીમાં ભાજપનું શાસન છે અને દરેક બોડીએ કાંઈક ને કાંઈક ઉડીને આંખે વળગે એવા કામો કર્યા છે. માંડવીની અંદર આજ દિવસ સુધી પાણીની સમસ્યા ક્યારે પણ હોતી નથી. તમે જોયું હશે, ઘણી જગ્યાએ 2-3 દિવસે પાણીનું વિતરણ થતું હોય છે. પાણી માટે બહેનોએ વરખા મારવા પડતા હોય છે. છેલ્લા 30 વર્ષથી તમે માંડવીમાં પાણીનું વિતરણમાં સમસ્યા થઈ હોય એવા સમાચાર તમે પોતે પણ આજ દિવસ સુધી નહીં બનાવ્યા હોય. માંડવીમાં પાણીનું સંચાલન સુચારું છે. માંડવીના રોડ રસ્તા એટલા સુદૃઢ છે. ઠીક છે, ક્યાંક કોઈક નાની મોટી ફરિયાદો આવી હશે, પરંતુ અન્ય શહેરોની કમ્પેરિઝનમાં માંડવીના રોડ રસ્તા સારા છે, માંડવીની સ્ટ્રીટ લાઇટો સારી છે, માંડવીમાં ડોર ટુ ડોરનું કચરા કલેક્શનનું વ્યવસ્થા સારી છે. એટલે તો વિપક્ષોને પણ એના વિરોધ કરવા પડે છે કે તમે વિડીયા બનાવો છો, મૂકો છો, આચારસંહિતાનો ભંગ કરો. અરે ભાઈ, પબ્લિક પોતાની રીતના વિડીયા બનાવીને મૂકે છે. ભાજપનું જે કાંઈ પણ નગરપાલિકા દ્વારા સુચારું સંચાલન થાય છે, સફાઈની બાબતમાં, પાણીની બાબતમાં, એને પ્રજા સ્વીકારે છે. ભાજપનો છેલ્લા 30 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ માંડવી નગરપાલિકા ગઢ રહ્યો છે. આ વખતે શું લાગે છે તમને પંકજભાઈ? આ વખતે એવી ચર્ચા પણ થઈ રહી છે, અંદરો અંદરનો વિવાદ ભાજપને છે તે
આ વખતે અસર કરશે, શું કહેશો? ભાજપમાં ક્યારેય પણ આંતરિક વિવાદ હોતો નથી અને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે તો ભાજપમાં એકતાનો ઉત્સવ ઉજવાય છે. માંડવી શહેર ભાજપની અંદર અમારા યુવાન પ્રમુખ છે દર્શનભાઈ, દરેક વોર્ડની અંદર એમના સાથે આખી એમની ટીમ હોય છે. એમની સાથે 2 સનિષ્ઠ મહામંત્રી છે. માંડવીના ચૂંટણી ઇન્ચાર્જ પણ પીઠ અને અનુભવી નરેન્દ્રભાઈ પીઠડિયા છે. યુવા મોરચાની મીત સચદેની ટીમ શહેરી બેઠકો દ્વારા સુજાતાબેન ભાયાણી મહિલા મોરચાના પ્રમુખ, એ પણ બહેનો દ્વારા દરેક વોર્ડમાં પ્રચાર તંત્રમાં લાગી ગયા છે. માંડવી ભાજપની અંદર તમે એક પણ સિનિયર આગેવાનને ઘરે બેઠેલો નહીં જુઓ, દરેકને તમે મેદાનમાં જોયા હશે. એ જૂનાને પીઠ હિરાણી સાહેબ હોય, મિતેશ મહેતા હોય, ઉદય ઠાકર હોય, દરેક જણે પોતાની રીતના પોતાના વોર્ડમાં સક્રિયતાથી અત્યારે કામ કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર વાદ વિવાદ કે નારાજગીનો કોઈ પ્રશ્ન જ નથી. અને ચૂંટણી એટલે ભાજપ માટે એકતાનો ઉત્સવ છે. તમામે તમામ જેના પાસે જવાબદારી છે એ પણ, અને જેના પાસે જવાબદારી નથી સામાન્ય કાર્યકર્તા છે એ પણ પોતાની જવાબદારી સમજી અને વોર્ડની અંદર પૂરા જોશ અને જનૂનથી કામે વળગ્યો છે. પંકજભાઈ, માંડવીનો જે સલાયા વિસ્તાર છે એ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. ત્યાં ભાજપને જોઈએ એટલી ટકાવારી મતદાનમાં મળતી નથી. આ વખતે સલાયા વિસ્તાર શું અસર કરશે? સરાયા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષના જે પ્રતિનિધિત્વો હતા એમણે માત્ર ને માત્ર વાદ વિવાદને વિક્ષેપો ઊભા કર્યા છે. પોતાના વિસ્તારની કામગીરીની ક્યારેય ચિંતા કરી નથી અને ત્યાંની પ્રજા પણ આજે એમનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં યુવાન અને એજ્યુકેટેડ ઉમેદવારોની પસંદગી કરી છે અને ત્યાંની પ્રજા એમને આવકારે છે અને ત્યાં તમામ સમાજને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિનિધિત્વ આપ્યું છે. એટલે આ વખતે સરાયામાંથી પણ 4 સીટ ભાજપને આવશે એવો અમને સંપૂર્ણ આશાવાદ છે. કોંગ્રેસ કહેતો આવ્યો છે કે સલાયા વિસ્તારમાં છે તે ભાજપ છે તે ઓરમાયું વર્તન કરે છે, વિકાસના કામો નથી થતા. જો આપની ત્યાં 4 સીટો આવશે તો શું થશે? અન્યાય થશે કે ન્યાય મળશે? કોંગ્રેસ એવું કહેતું હોય કે ઓરમાયું વર્તન કર્યું છે. તમારા 4 સદસ્યો હતા, તમારા 4 સદસ્યોએ 5 વર્ષની અંદર કેટલી સામાન્ય સભાઓ થઈ? કઈ સામાન્ય સભામાં તમે સરાયાના પ્રશ્નો માટે જાગૃતતા બતાવી? સરાયાના પ્રશ્નો માટે તમે શું લેખિતમાં આપ્યું છે? શું આયોજનમાં આપ્યું છે? તમારા પાસે આયોજનનો અભાવ છે, તમારા પાસે કોઈ વિઝન છે નહીં. ભારતીય જનતા પાર્ટીના 4 સદસ્યો આવવાથી ત્યાં સફાઈનો મુખ્ય પ્રશ્ન છે, ત્યાં રોડ રસ્તા જે કાંઈ પણ વ્યવસ્થા છે એના માટે અમારા 4 સદસ્યો સદાય જાગૃત રહેશે અને એમના જે કાંઈ પણ પ્રશ્નો હશે નગરપાલિકામાં એમના દ્વારા મૂકવામાં આવતા પ્રશ્નો પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે અને એમની જે કાંઈ પણ રજૂઆત હશે એને અગ્રતા આપવામાં આવશે. ખાસ અત્યારે આપણા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, એમની પણ જવાબદારી વધી ગઈ છે. અત્યારે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ધારાસભ્યની કામગીરીને લઈને આપ શું કહેશો? ધારાસભ્યની જે કામગીરી છે એ જ તો અમારા ભાજપનો મેઇન મૂડી છે. માંડવીનો સામાન્યમાં સામાન્ય જે કાર્યકર છે એ સીધા ધારાસભ્યથી કનેક્ટેડ છે. કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય છે તો એ સીધા ધારાસભ્યને જાણ કરે કે ભાઈ મારે આજે અહીંયા પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, અને ધારાસભ્ય એમના પ્રશ્નો સાંભળી અને સીધો ત્યાંના જે તે નગરસેવકોને સૂચના આપતા હોય છે. અને એટલે જ અમારા તમામ સદસ્યો જાગૃત છે. એનું મુખ્ય કારણ જ એ છે કે એમને ખબર છે કે ભાઈ માંડવીની પ્રજા, ધારાસભ્ય એમનો પોતીકો છે, એ ગમે ત્યારે ધારાસભ્યને ફોન કરશે. ધારાસભ્ય આપણે કે એનાથી પહેલાં જ આપણે પ્રજાની વચ્ચે જઈ અને જે કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય કે સફાઈના પ્રશ્નો હોય એનો એ લોકો ધ્યાન રાખતા હોય છે. એટલે ધારાસભ્ય માંડવી માટે પોતીકો ધારાસભ્ય છે અને એ જે પોતીકા ધારાસભ્યની ભાવના જે પ્રજાને એ અત્યારે ભાજપની મૂડી છે. પંકજભાઈ, હું વાત કરું તો માંડવી નગરપાલિકાની અત્યારે સામાન્ય સીટ હતી. ગીતાબેન પંકજભાઈ ગોર, એમની પણ કામગીરીનો શહેરમાં વખાણ થતા હતા. ને આ વખતે
એવી શહેરમાં ચર્ચા થતી હતી કે ગીતાબેનને ટિકિટ ન મળી, નકા આ વખતે ગીતાબેન નગરપાલિકામાં પ્રમુખના દાવેદાર હતા, તો ટિકિટ ન મળવી, જો કે પક્ષનો એવો નિયમ પણ છે કે ત્રીજી વાર ચૂંટાય એને ટિકિટ ન આપી, તો આ મુદ્દાને લઈને આપ શું કહેશો? પાર્ટીના દરેક ચૂંટણીને અનુલક્ષી નીતિ નિયમો બનતા હોય છે. ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વનો મોટામાં મોટો પક્ષ છે અને ગુજરાત એનું બેઝ રહ્યું છે. તો ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ ને અમિતભાઈ જ્યારે દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ગુજરાતનો કાર્યકર એ જવાબદાર કાર્યકર છે અને ભારતીય જનતા પાર્ટીના જે નીતિ નિયમો છે એને ચુસ્તપણે દરેક કાર્યકર માને છે. અને જ્યારે પ્રમુખ, ટિકિટ આ એક વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો હંમેશા એવો અભિગમ રહ્યો છે કે પાર્ટી જે આદેશ આપે એને શિરોમાન્ય ગણવાનો. આ એક વ્યવસ્થા છે. તમારી વ્યવસ્થા ક્યારેક સંગઠનમાં હોય છે, ક્યારેક સત્તામાં હોય છે. એટલે આનામાં પ્રજાને તમારે જાણીએ છીએ વચ્ચે તો એ જવાબદારી સાથે જાણીએ છીએ. અમે છીએ કે બીજા ઉમેદવાર છે, પરંતુ જવાબદારી અમારી જ છે. આજે નવા કાર્યકરોને તૈયાર કરવો એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની જવાબદારી છે અને અમે એ ભૂમિકામાં અત્યારે છીએ. મારા વોર્ડ નંબર 6 ની અંદર સંપૂર્ણ જવાબદારી સાથે અમે જઈએ છીએ અને જે કોઈ નવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને તક મળી છે એને 5 વર્ષને જે કંઈ પણ એમને કામગીરી કરવાની આવે છે એનામાં અમે સાથે રહેશું અને એમના કામની જવાબદારી પણ અમારા સિરે રહેશે. એટલે આવો કોઈ પ્રશ્ન કે મુદ્દો ઉપસ્થિત થતો જ નથી. પાર્ટીના જે નિયમો છે એ બધાને બંધન કરતા છે અને ભારતીય જનતા પાર્ટીની આ જ એક પ્રતિષ્ઠા છે. પંકજભાઈ, અંતિમ તરફ આપણે જઈ રહ્યા છીએ. 26 તારીખના મતદાન પણ કરવાનું છે. આ લોકશાહીનું પર્વ છે. આપણે ખેલદિલીથી સૌ આમાં મેદાને ઉતરી અને જેવી રીતે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં નીકળે છે અને મતદાન કરવાની અપીલ કરે છે, આપણે પણ સૌ આપણી લોકશાહીમાં ફરજ અદા કરીએ. આપણા મતદારોને શું કહેશો પંકજભાઈ? ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી માંડવીની અંદર શાસન કર્યું છે અને હંમેશા આપણે દરેક જગ્યાએ રાજકારણમાં જોતા હોઈએ કે એન્ટી ઇન્કમ્બન્સીનો પ્રશ્ન ઊભો થતો હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ડિક્શનરીમાંથી એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ જ નીકળી ગયો છે. ભારતીય જનતા પાર્ટીને જ્યાં જ્યાં પણ તક મળી છે ત્યારે એણે પ્રજાની વચમાં પોતાનો વિશ્વાસ સંપાદન કર્યો છે અને એ વિસ્તારમાં પોતાનો વિશ્વાસ મજબૂત કરે છે. એટલે 30 વર્ષનો વિશ્વાસ પ્રજાને આજે પણ ભારતીય જનતા પાર્ટી માટે છે. આ વિશ્વાસ મતપેટી સુધી પહોંચે, ઈવીએમ મશીન સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધારે ને વધારે મત થાય અને તમારા વિશ્વાસમાં માંડવી શહેરના 36 ભાજપના નગરસેવકો સાર્થક ઉતરશે એવી ખાતરી સાથે. જય ભારત. તો દર્શક મિત્રો, આજે હતા આપણી સાથે પંકજભાઈ ગોર. આપને આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. રાજકીય અને સામાજિક આગેવાન પંકજભાઈ ગોર હંમેશા માંડવીના રાજકારણમાં લઈને ચર્ચામાં રહેતા હોય છે. કોઈ પણ મુદ્દો હોય એને હલ કરવામાં તેઓ અગ્રેસર રહેતા હોય છે. હવે આપણી જે મતદાનની ફરજ છે ચોક્કસ અદા કરી અને આપની નજરમાં કોઈ આવા સામાજિક અને રાજકીય આગેવાન હોય તો ચોક્કસ અમારા ચેનલને આપ જાણ કરો. અમે એમનો પણ ઇન્ટરવ્યૂ લેશું. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ. જય